વૈદ્ય, કૃતજ્ઞ, શિલ્પ કર્મ કરનારો, કડિયા સુતાર વગેરે, વ્યાજ ખાનારો, નપુંસક અને વેશ્યા સામા ઘેર આવીને ભિક્ષા આપે તો પણ તેનો ત્યાગ કરવો. શૈયા એટલે કે પલંગ, ઘર, દર્ભ, ચંદન, કસ્તુરી વગેરે સુગંધી પદાર્થો, પાણી, પુષ્પો, મણી, દહીં, ભૂંજેલું અનાજ, માછલા, દૂધ, માંસ અને શાક આટલા કોઈ આપવા આવે તો પાછા વાળવા નહીં. હવે ઘણી વખત આ કડિયા સુતાર, અગાઉ લુહાર, એટલે આપણે જે શૂદ્રોની જે કારીગર વર્ગ છે ને મોટા ભાગે પોતાને શૂદ્ર નથી માનતા, પણ મનુસ્મૃતિ એમાં એને કઈ છોડ્યા નથી. કઈ મનુસ્મૃતિમાં તો લખ્યું છે કે ભાઈ આ લોકોની પાસેથી કઈ લેવું નહીં. એના જો આપણે ભિક્ષા આપીએ ને, એમ દાન આપીએ ને, તો કારણ વગરના બ્રાહ્મણ છે એ પાપમાં પડે. પણ બ્રાહ્મણો એક સ્પેશિયલી એના માટે મનુ મહારાજે વ્યવસ્થા કરી છે કે એને જે ગમતી વસ્તુ હોય ને, અનાજ ને, માછલા ને, દૂધ ને, તો એ કે ગમે એ આપે લઈ લેવું, એમાં કઈ પાછું વાળે નહીં જોવાનું. વિચાર તો કરો. એક બાજુથી લખી નાખ્યું, પાછું સ્પેશિયલ એની વ્યવસ્થા પણ એક અપવાદ પણ રાખે કે આવું વસ્તુ આપે ને તો એ હારી જાતના માછલાની કેમ બ્રાહ્મણ તો મારવા જવાનું નથી, એટલે એ આપે ને તો લઈ લેવાનું, દૂધ ને માંસ ને એ બધી વસ્તુ આપણે પાછા વાળવાની. નેક્સ્ટ